થાનગઢમાં ગેરકાયદે માટી ખનન પર તંત્રનો સપાટો. મોરથળાની સીમમાંથી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. થાનગઢ તાલુકાના મોરથળા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે માટી ખનન પર મામલતદાર પીજી સોલંકી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 1 લોડર અને 3 ટ્રેક્ટર સહિત અંદાજે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી જમીન પર લાંબા સમયથી સાદી માટીનું ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદારની આ અચાનક કાર્યવાહીને પગલે ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કે ખનન ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટર કેતનભાઈ પરમાર, થાનગઢ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.